સ્વાધ્યાય 5.2 દાખલા નંબર છે 2. હવે અહીંયા આપણે જોઈએ કે મોડ z માનાંક z અને મુખ્ય કોણાંક શોધવાના છે. તો આપણે જોઈએ કે આપણા આગલા દાખલા અનુસાર આપણે એમ કહીએ કે અહીં આપણે જોઈએ કે બિંદુ ab લખવું છે. તો a તમને ખબર છે કે -√3 અને b કાલ્પનિક સહગુણક 1, કાલ્પનિક સાથેનો સહગુણક 1. a -√3 કારણ કે તમને ખબર છે કે z a + ib લખાય છે, a + ib. તો a -√3 લખ્યા અને b સહગુણક 1. રેડી? હવે મોડ z √a² + b² આ આપણું સૂત્ર છે. -√3 નો વર્ગ પ્લસ 1 નો વર્ગ. તો તમને ખબર છે કે અહીંયા 3 માઈનસ છે પ્લસ થઈ જશે, ટોપી ઉડી ગઈ 1. આપણે જોઈએ કે 4, તો 4 નું વર્ગમૂળ 2 થશે, ડાયરેક્ટ લખી શકો. હવે આપણે જોઈએ કે અહીંયા સુધી કોઈ ગયા તો આપણે જોઈએ કે tan θ મોડ b/a સૂત્ર અનુસાર. તો બાળકો આપણે જોઈએ કે tan θ મોડ b/a, therefore tan θ મોડ b/a. તો મોડમાં b 1 છે અને a √3 છે. જો અપોન -√3 મોડની બહાર નીકળશે એટલે પ્લસ થઈ જશે. બરોબર? હવે tan ની લાઈનમાં 1/√3, tan કેટલા બરાબર 1/√3? તો આપણને ખબર છે કે tan π/6. tan cot, therefore θ π/6. હવે બાળકો આપણને આ બિંદુ વિશે માહિતી લેવાની છે. આપણે જોઈએ કે જે કયા ચરણમાં થશે. જોઈ 0 π/2 π 3 π/2. તો જો એક્સિયમ ઋણ બરોબર, વાયમ ધન. તો q તો સેકન્ડ ક્વાડ્રન્ટ થશે, બીજું ચરણ થશે. તો ab અથવા તો આપણે જે બીજા ચરણમાં છે આપણે જોઈએ કે બીજા ચરણમાં છે કોણ? તો કે ab. રેડી? તો બીજા ચરણમાં હોય તો તમને ખબર છે અહીંયા જો આ થીટા હતો તો આપણે જોઈએ કે π - θ અને આ θ - π, આ θ તો -θ. તો આપણે બીજા ચરણમાં છે તો ઓરેન્જ ઓફ z એટલે મુખ્ય કોણાંક arg of z ઇક્વલ તો બીજું ચરણ સેકન્ડ ક્વાડ્રન્ટ π - θ. તો આપણે જોઈએ કે π - θ π/6 6π લસા લેવો જોઈએ -5 5π/6 મુખ્ય કોણાંક આવશે 5π/6. સમ નંબર 2. હવે દાખલા નંબર 3 થી 8 તમને એમ કહે છે કે સંકર સંખ્યાને ધ્રુવીય સ્વરૂપમાં ફેરવો. તો છોકરો આના લગી તો કોમન મુખ્ય કોણાંક તો તમારે શોધવાનું જ છે. પછી મેં તમને જે ધ્રુવીય સ્વરૂપ આપણે જોઈએ કે સમજાવ્યું હતું એ સૂત્ર મૂકી અને સાદુરૂપ કહી દેવાનું થતું નથી, ખાલી સૂત્રમાં કિંમત જ મૂકવાની થાય છે.
z is equal 1 minus I ને z is equal a plus I ની સાથે સરખાવતા તો આપણે જોઈએ કે બિંદુ AB equal a is equal 1 અને b is equal આપણે જોઈએ કે I નો સહગુણક -1 જે કેટલામા ચરણમાં થશે કેટલામા ચરણમાં જો x યામ ધન y યામ ઋણ x યામ ધન y યામ ઋણ ચોથા ચરણમાં થશે તો આપણે જોઈએ કે આ તમને ખબર છે આપણે જોઈએ આ થીટા પાઈ માઈનસ થીટા થીટા માઈનસ પાઈ અને માઈનસ થીટા તો આપણે જોઈએ કે ચોથા ચરણમાં થશે ફોર્થ ક્વાડ્રન્ટ રેડી હવે mod z is equal r તો ધ્રુવીય સ્વરૂપ છે એટલે આગળ r એ લખી શકો mod z એ લખી શકો under root s square plus b square 1 plus 1 1 નો વર્ગ 1 1 નો minus 1 નો વર્ગ plus 1 root 2 આમનું જ રાખવાનું બાળકો હવે આના પછી આપણે જોઈએ કે tan theta is equal mod b by a therefore tan theta is equal mod b is equal -1 upon 1 a is equal તો અહીંયા તમે એમ કહી શકો 1 થઈ જશે -1 થશે માનાંકની બહાર નીકળે એટલે +1 રેડી તો tan theta is equal tan pi by 4 કારણ કે tan pi by 4 is equal 1 થાય બે બાજુ tan કટ therefore theta is equal pi by 4 હવે મુખ્ય કોણાંક માટે પેલા તો આપણે જોઈએ કે AB કયા ચરણમાં છે એનો ઉલ્લેખ કરવો પડે અહીં AB અથવા તો 1 1 એ લખી શકો જે ચોથા ચરણમાં છે તો મુખ્ય કોણાંક therefore મુખ્ય કોણાંક arrange of z is equal ચોથું ચરણ -θ આવશે θ is equal આપણને મળે છે pi by 4 એટલે -pi by 4 રેડી તો ધ્રુવીય સ્વરૂપ આપણે કહી શકીએ કે r into cos theta plus I sin theta r into cos theta plus I sin theta r is equal તમને મળે છે √2 cos theta theta is equal -pi by 4 મળે છે plus I sin theta is equal -pi by 4 બરોબર હવે આને સાદુરૂપ લઈ દેવાનું આમનું જ રાખવાનું સાદુરૂપ દેશો તો પાછી રકમ આવી જશે રેડી એટલે ઈ તમારે આપણે જોઈએ કે ધ્રુવીય સ્વરૂપ કહેવાય એના પછી છે નંબર 4 આ જ રીતે દાખલો છે નંબર 4 -1 plus I આગલા દાખલા કરતા ઊંધું છે બરોબર છે હવે AB A ને B A is equal -1 અને B is equal સહગુણક +1 જે કયા ચરણમાં થશે બાળકો જો આપણે જોઈએ કે x યામ ઋણ y યામ ધન x યામ ઋણ અને y યામ ધન ફર્સ્ટ ક્વાડ્રન્ટ પ્રથમ ચરણમાં છે
હવે રાબેતા મુજબ જે હતું એ જ આ 1 + 1 = √2 વર્ગ કરશો એટલે -1 નો વર્ગ +1 થશે +1 બરોબર 1 + 1 = 2 b/a તો ઈ જ રીતે જો b એટલે +1 -1 આ બધું ઈ જ આવશે બાળકો માનકની બહાર નીકળે એટલે +1 tan θ = tan π/4 θ = π/4 કારણ કે tan કટ થશે હવે અહીંયા ફરી પાછું પ્રથમ ચરણ ચોથા ચરણની જગ્યાએ શું આવશે પ્રથમ ચરણ ફર્સ્ટ ક્વાડ્રન્ટ કારણ કે આ જે AB બિંદુ છે એ પ્રથમ ચરણ શા માટે એનો x યામ ધન છે y યામ સોરી x યામ ઋણ છે અને આ બધું ઓકે થોડી ભૂલ પડે x યામ ઋણ છે એટલે અહીંયા આવશે અને y યામ ધન એટલે સેકન્ડ ક્વાડ્રન્ટ આવશે બીજું ચરણ x યામ ઋણ આ ઋણ y યામ ધન સેકન્ડ ક્વાડ્રન્ટ હવે બાકીનું તો બધું એમનો જ રહેશે હવે અહીંયા આપણે જોઈએ કે AB છે બીજા ચરણમાં છે કયા ચરણમાં બીજા ચરણમાં છે AB આપણે જોઈએ કે બિંદુ છે એ બીજા ચરણમાં આવે છે તો મુખ્ય કોણાંક અરેન્જ ઓફ z = બીજું ચરણ π - θ θ = π/4 મળે છે તમને π - π/4 તો આપણે શું કહી શકીએ therefore 3π/4 શા માટે 4 i ગુણ્યા 4 - 4π - π = 3π/4 હવે આ ધ્રુવીય સ્વરૂપ છે એમનો જ રહેશે ખાલી થીટા ની જગ્યાએ જો r સરખો છે r કેવો છે સરખો જ √2 હવે અહીંયા 3π/4 અને અહીંયા 3π/4 બીજું કાંઈ નહીં રેડી એટલે બે દાખલા છે એક પ્રકાર છે ખાલી મૂલ્ય માઇનોર એવા થોડાક પડે છે ધ્યાન રાખજો બરોબર છે અને આ બે દાખલાની પ્રેક્ટિસ કરજો વ્યવસ્થિત એટલે આપણે જોઈએ કે 3 5 6 અને 7 એ જ રીતે છે એટલે તમને વ્યવસ્થિત સમજાય જાય બીજા લેક્ચરમાં લઈશું બરોબર